નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાન સેવા ચેનલમાં હું અજય લીંબડિયા આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 7 માં વિષય ગણિત પ્રકરણ નંબર 1 પૂર્ણાંક સંખ્યાઓમાં સ્વાધ્યાય 1.3 એ પહોંચ્યા છીએ। સૌપ્રથમ જોઈએ તો સ્વાધ્યાય 3.1.3 માં પહેલો પ્રશ્ન કે નીચે આપેલ દરેકના જવાબ લખો। શું કીધું છે? નીચે આપેલના દરેકના જવાબ લખો। શું કઈ નિશાની છે? ભાગાકારની। આ કઈ સંખ્યા છે? ઋણ પૂર્ણાંક। આ કઈ સંખ્યા છે? ધન પૂર્ણાંક। તો જ્યારે ઋણ પૂર્ણાંક ને ધન પૂર્ણાંક વડે ભાંગતા હોય અથવા અહીંયા પણ ઋણ પૂર્ણાંક હોય તો પહેલા સૌપ્રથમ આપણે શું કરવું પડે? પૂર્ણ સંખ્યામાં ફેરવવું પડે, એટલે કે નિશાની બહાર લઈ લેવી પડે સામાન્ય ભાષામાં। તો સૌપ્રથમ જો અહીંયા લખીએ તો -30 અહીંયા -30 ભાગ્યા 10 છે, -30 ભાગ્યા 10 છે। તો સૌપ્રથમ શું કરીશું? નિશાનીને બહાર લખી નાખીશ, તો 30 ભાગ્યા 10। ચાલો 30 ભાગ્યા 10। સૌપ્રથમ જો શૂન્ય ઉડાડતા આવડે એ રીતે આવડે તો બેસ્ટ। ચાલો જો શૂન્ય શૂન્ય ઉડી જશે તો કેટલા વધશે? કૌંસમાં -3/1, 3 એકા 3, એના નિશાની થોડી વાર બહાર લખી નાખો, 3/1 અહીંયા માઇનસ, તો 1/3 કરશો તો 3, 3 એકા 3 એટલે અહીંયા 3 વધશે -3, તો આપણો જવાબ શું થઈ ગયો? 3। ચાલો હવે બીજી રીતે તમારે ભાગાકારની રીતથી કરવો હોય તો એ રીતથી પણ થશે। જો આ રીતે 10 ભાગાકારમાં જે પદ છે એ અહીંયા બહાર લખવાનું, એટલે કે ભાજક અહીંયા 30। ચાલો 10 તેરી 30 થશે, તો 10 તેરી 30, અહીંયા શૂન્ય, જવાબ શું આવ્યો? 3। એ 3 જવાબ આવી ગયો, અહીંયા લખી નાખવાનો। આ રીતના ન કરવું હોય તો એ રીતના કરીએ। ચાલો એટલે અહીંયા 10 આનો ભાગાકાર કરીશું તો કેટલો મળશે? -3, એટલે અહીંયા પ્લસ લખશું, અહીંયા +3, પ્લસ અહીંયા માઇનસ, તો -3। ચાલો પછી શું કરી નાખવાનું? માઇનસ નિશાની સંખ્યા સાથે ગુણી નાખવાની। ચાલો દાખલા નંબર 2। ચાલો 50 ભાગ્યા કૌંસમાં -5 આપેલા છે, અહીંયા પણ એ જ કરવાનું। શું કરી નાખશું? 50 ભાગ્યા -5, પહેલા શું કરવું પડે? પૂર્ણ સંખ્યામાં ફેરવવું પડે, એટલે નિશાની સામાન્ય કાઢી લેવાની, નિશાની બહાર લખી નાખવાની। કારણ કે આ રીતના લખ્યું હોય કે 50 ભાગ્યા 5, તો આના બહાર નિશાની સામાન્ય કાઢી લેવાની। ચાલો એટલે અહીંયા નિશાની હું અહીંયા બહાર મૂકી દઉં છું માઇનસ। ચાલો હવે 50 ભાગ્યા 5 કરશું તો ચાલો અહીંયા 50 ભાગ્યા 5 કરશું તો 5 દાન 50 થઈ જશે ડાયરેક્ટ, અથવા 5 એકા 5 એમ પણ તમે કરી શકો। ચાલો શું જવાબ આવશે? 10। ચાલો દાખલા નંબર સી જોઈએ। -36 ભાગ્યા -9 છે। જો ચાલો બંને ઋણ પૂર્ણાંકો છે, તો બંને જ્યારે ઋણ પૂર્ણાંકો હોય ત્યારે શું થઈ જાય? ધન પૂર્ણાંક, કારણ કે માઇનસ માઇનસ શું થશે? ઉડી જશે। ચાલો અહીંયા જો હું લખું છું કઈ રીતના, અહીં લખું 36 ભાગ્યા 9। ચાલો અહીંયા થઈ જશે, અહીંયા માઇનસ નિશાની આની દૂર, અહીંયા માઇનસ નિશાની, અહીંયા -1 જ સામાન્ય રીતે લખો આપણે -1, તો -1 ગુણ્યા -1 ઉડી જશે, શું થઈ જશે? +1 થઈ જાય। શું થઈ જાય? +1, એટલે આ સંખ્યા કેવી થઈ જશે? પ્લસ। એટલે જ્યારે પણ ભાગાકારમાં બંને માઇનસ હોય તો કેવી થઈ જાય? પ્લસ। ચાલો એટલે 36 ભાગ્યા કેવા થઈ જાય છે? 9। ચાલો 36 ભાગ્યા 9 કરશો તો ડાયરેક્ટ છેદ ઉડાડતા આવડે તો પણ ચાલે, તો 9 ચોક 36 થશે, તો 0 0 4 × 36, એટલે જવાબ શું આવી ગયો? આવી ગયો આપણો 4। જવાબ શું આવી ગયો? 4। ચાલો હવે 49 -49 ભાગ્યા 49, અહીંયા પણ શું કરવું પડશે? એક સંખ્યા ઋણ છે એટલા માટે બહાર લખવી પડશે, તો અહીંયા લખશું કે
49 છે તો માઇનસ કાઉન્સમાં 49 ભાગ્યા 49. ચાલો પેલા 49 ને 49 વડે ભાંગી નાખીએ. એટલે ખાસ યાદ રાખવાનું છે કોઈ પણ સંખ્યાને તેની તે જ સંખ્યા વડે ભાંગવામાં આવે એટલે જવાબ શું આવે? 1. એટલે જ્યારે 49 ને ભાંગશો ત્યારે શું આવશે? 49 ભાગ્યા 49 કરશો તો 1. એટલે આ માઇનસ નિશાની એમને, એટલે જવાબ આપણો શું આવશે? -1. આ રીતના. ચાલો જો આ રીતના આ 49 ભાગ્યા 49 તો 49 એકા 49, જવાબ શું આવ્યો? 1. એટલે અહીંયા 1. ચાલો હવે ઈ જોઈએ. એમાં શું કરવાનું છે કે 13 ભાગ્યા કાઉન્સમાં -2 + 1 એવું આપેલું છે. તો સૌપ્રથમ શું કરવું પડશે? પેલા સાદુરૂપ આપવું પડશે, કારણ કે ભાગુ સભાનો નિયમ છે. શું કરવું પડે? પેલા કૌંસનું સાદુરૂપ, પછી શું કરવાનું? ભાગાકાર, પછી ગુણાકાર, પછી સરવાળો, પછી બાદબાકી. તો શું કરવું પડે? પેલા કૌંસનું સાદુરૂપ આપી દેવાનું છે, પછી શું કરશું? ભાગાકાર. ચાલો ચાલો આ 13 એમના એમ રહેશે, ભાગાકારની નિશાની એમના એમ, કાઉન્સ -2 + 1. ચાલો અહીં કાઉન્સ છોડી દીધો. ચાલો આ 13 એમના એમ, આ ભાગાકારની નિશાની એમના. ચાલો હવે શું કરશો? -2 માંથી 1 જશે તો કેટલા વધશે? -1. એટલે શું વધશે? -1. ચાલો હવે આ નિશાની પણ સામાન્ય કાઢી લઈએ. ચાલો શું થશે? માઇનસ તો નિશાની આવશે જ. હા નિશાની તો માઇનસ આવશે જ, પણ 13 ભાગ્યા 1 કરશો, આમ કરશો 13 ભાગ્યા 1 તો આ રીતના થશે. આ 13 1 એકા 1 ઉપરથી 3 ઉતર્યા, 1 3 3. ચાલો જવાબ શું આવશે? 13. પણ કેવા? માઇનસ. ચાલો હવે બીજી વાત. અહીંયા મેં શું કીધું હતું કે 13 ની તે જ સંખ્યા વડે ભાંગવામાં આવે એટલે 1 આવે. હવે એટલું યાદ રાખવાનું કે 1 વડે ભાંગવામાં આવે, 1 વડે ભાંગવામાં તો પણ એની જ સંખ્યા રહે. ચાલો દાખલા નંબર F જોઈએ કે 0 ભાગ્યા -12. ચાલો ખાસ યાદ રાખજો કે 0 ભાગ્યા કોઈ પણ સંખ્યા કરો એટલે જવાબ આપણો 0 આવે. શું આવે? 0 આવે. એટલે 0 ને કોઈ પણ સંખ્યા સાથે ભાંગવામાં આવે તો જવાબ 0 આવે. એટલે અહીંયા તમારે જવાબ શું આવશે? 0. ચાલો શું આવશે? 0. ચાલો -31 ભાગ્યા કાઉન્સમાં -30 પ્લસ કાઉન્સમાં -1. ચાલો સૌપ્રથમ શું આપી દઈએ? સાદુરૂપ આપી દઈએ. આ -31 ને એમ નામ રહેવા દેવાના. પેલા શું કરવાનું? કાઉન્સનું સાદુરૂપ આપવાનું, પછી ભાગાકાર, પછી ગુણાકાર હોય તો ગુણાકાર, પછી સરવાળો હોય તો સરવાળો, પછી બાદબાકી. ચાલો હવે શું આ મોટો કાઉન્સ એમ ને. ચાલો હવે અહીંયા -30 થઈ જશે, અહીંયા પ્લસ માઇનસ કેવી થઈ જશે? -1. ચાલો હવે -30 ને -1 શું કરવાનું? બેની સમાન નિશાની હોય તો સરવાળો, મોટા પદની નિશાની, એટલે -31 ભાગાકારની નિશાની એમ ને એમ, અહીંયા શું થઈ જાય? -31. ચાલો હવે શું કીધું છે? બંને સંખ્યા ઋણ છે તો કેવી થઈ જાય? ધન. ચાલો હાલો ધન થઈ ગઈ. 31 ભાગ્યા 31. ચાલો હવે એની એ જ સંખ્યા વડે ભાંગવામાં આવે તો શું આવે? જવાબ 1. તેની તે જ સંખ્યા વડે ભાંગવામાં આવે તો જવાબ શું આવે? 1. કારણ કે 31 ભાગ્યા 31 કરશો આ રીતના તો શું થશે? 31 એકા 31 એટલે જવાબ 0. એટલે આ 1 આપણો જવાબ. ચાલો દાખલા નંબર 1 જોઈએ. અહીંયા શું આપ્યું છે? કાઉન્સમાં -36 ભાગ્યા 12 એને ભાગ્યા 3 એટલે 2 વાર ભાગાકાર આપેલો છે. તો સૌપ્રથમ શું કરવું પડે? કૌંસનું સાદુરૂપ. શું આપવું પડે? કૌંસનું સાદુરૂપ આપવું પડે. આ સાદુરૂપ આપી દઈશું, પછી આના વડે ભાંગવા પડશે. ચાલો તો સૌપ્રથમ ભાંગી નાખીએ. હવે તો કાઉન્સમાં -36 ભાગ્યા કેટલા આવશે? 12. ચાલો કાઉન્સ આ ભાગ્યા આ 3 એમ ને. ચાલો આ સાદુરૂપ જ્યાં સુધી ન થઈ જાય ત્યાં સુધી આ ભાગાકાર 3 એમ નામ રહેવા દેવાનું. ચાલો હવે આ નિશાની હું આ 12 લખી નાખું.
કે -36 ભાગ્યા 12 એને ભાગ્યા 3. ચાલો રેડી. હવે શું કરશું? ભાગાકાર કરવાનો 12 નો. 12 તેરી 36 થશે. 12 તેરી 36. ચાલો તો શું આવશે અહીંયા? 3. ચાલો લખી નાખો. માઇનસ નિશાની એમને કૌંસમાં 3 ભાગ્યા 3. ચાલો હવે પાછો 3 નો ભાગાકાર 3 સાથે કરશો તો શું આવશે? 3 એકા 3. એટલે આપણો જવાબ શું આવશે? -1. આ માઇનસ નિશાની એમને આ 1 આપણો જવાબ થશે. શું થશે? -1 આપણો જવાબ થશે. ચાલો આય હવે શું કીધું છે? કૌંસમાં -6 + 5 ભાગ્યા -2 + 1 આપી દીધેલું છે. તો સૌપ્રથમ આપણે આપેલા પદને સાદુરૂપ આપી દઈશું. તો સાદુરૂપ આપશું તો શું થશે? -6 + 5. ચાલો આ ભાગાકારની નિશાની અમને અહીંયા કૌંસ છોડી દઈશું એટલે -2 ને +1. ચાલો રેડી. -6 + 5 એટલે કેટલા થઈ જાય? -1. એટલે અહીંયા -1. આ ભાગાકારની નિશાની અમને અહીંયા -2 + 1 એટલે કેટલા થઈ જશે? 2 માંથી 1 જશે તો 1 મોટા પદની નિશાની. મોટું પદ શું છે? માઇનસ. એટલે અહીંયા -1. ચાલો હવે બંને પદ ઋણ છે. કેવા છે? બંને પદ ઋણ. તો શું થઈ જશે? ધન. કારણ કે -1 ભાગ્યા 1 કરશો તો શું થઈ જશે? ઋણ. એટલે નિશાની સામાન્ય કરશું એટલે 1 ભાગ્યા 1 કરશો તો જવાબ શું આવશે? 1. શું આવશે? 1 ભાગ્યા 1 કરશો તો જવાબ 1 આવશે. ચાલો દાખલા નંબર 2. એમાં શું કીધું છે કે નીચેના દરેક a b અને c ની કિંમતો માટે a ભાગ્યા b કૌંસમાં b + c બરાબર નથી. એટલે does not equal to a ભાગ્યા b plus a ભાગ્યા c. એટલે શું કીધું છે? આ રીતનું આપણે સાબિત કરવાનું છે કે આ ડાબી બાજુના જમણી બાજુ બે સમાન છે નહીં. એટલે અહીંયા લખું છું આ વિધાન કે a ભાગ્યા b plus c does not equal to એટલે કે બરાબર નથી a ભાગ્યા b plus a ભાગ્યા c. આનો મતલબ એવું થાય કે ડાબી બાજુ અને જમણી બાજુ બે સમાન છે નહીં. ચાલો હવે આપણે ડાબી બાજુનો સૌપ્રથમ આપણે મેળવી લઈએ કે ડાબા બરાબર a ભાગ્યા b plus c. ચાલો a કેટલા આપી દીધેલા છે? 12. પછી ભાગાકારની નિશાની કૌંસમાં -4 + 2 આપી દીધા છે. તો સૌપ્રથમ અહીંયા લખી નાખીએ 12 ભાગ્યા b કેટલા છે? -4 plus c કેટલા છે? 2. ચાલો ચાલો હવે શું કરશું? સાદુરૂપ આપી દઈએ પાછું. આ 12 એમ નહીં, આ ભાગ્યા આ કૌંસનું સાદુરૂપ -4 + 2 કેટલા વધશે? 4 માંથી 2 જશે તો 2. મોટા પદની નિશાની મોટું પદ શું છે? 4 એટલે 2. 12 ભાગ્યા કેટલા વધશે? -2. ચાલો નિશાની તો સામાન્ય નીકળી જશે. અહીં નિશાની તો બહાર આવી જશે કારણ કે પહેલા આપણે પૂર્ણ પદ બનાવવા પડે, પૂર્ણ સંખ્યા. ચાલો હવે 12 ભાગ્યા 2 કરશો તો કેટલો જવાબ આવશે? 2 × 6 = 12 એટલે 2 × 6 = 12. તો જવાબ આપણો શું આવી ગયો? 6. કેવા? -6. એટલે ડાબા બરાબર -6 આપણો જવાબ આવી ગયો છે. હવે એ જ રીતના આપણે જબા બરાબર એવો જવાબ આણવાનો છે. જબા બરાબર શું કીધું છે? a ભાગ્યા b plus a ભાગ્યા c. તો લખશું a ભાગ્યા b plus a ભાગ્યા c. ચાલો હવે અહીંયા લખું છું a કેટલા છે? 12. એટલે 12 ભાગ્યા કેટલા થશે? b કેટલા છે? -4 પ્લસ a કેટલા છે? 12. c કેટલા છે? ભાગ્યા 2. ચાલો હવે અહીંયા શું કરશું? સાદુરૂપ આપતા જઈએ. 12 ભાગ્યા 4 કરશું તો નિશાની કેવી છે? માઇનસ. એટલે માઇનસ નિશાની આવશે. ચાલો
અહીંયા લખી નાખો માઇનસ નિશાન. 12 ભાગ્યા 4 કરશો આ રીતના તો કેટલા આવશે? 3 આવશે. અને જે 4 તેરી 12 થશે, 4 તેરી 12 થાય તો 0 0, 12 માંથી 12 જાય તો 0, એટલે કેટલા મળશે? -3. એટલે 3 લખું છું કૌંસમાં, એટલે અહીંયા માઇનસ. ચાલો હવે એ જ રીતના આ પ્લસ નિશાની એમને 12 ભાગ્યા 2, 12 ભાગ્યા 2 કરશો તો અહીંયા 2 6 12 થાય તો 12 માંથી 12 જાય તો 0, તો 6 વધશે તો અહીંયા 6 લખી નાખીએ. ચાલો અહીંયા કાઉન્સ દૂર કરી દઈએ એટલે -3 પ્લસ આ 6. ચાલો 6 માંથી 3 જશે તો કેટલા વધશે? 3. કેમ +3? કારણ કે મોટા પદની નિશાની, મોટું પદ શું છે? 6, એટલે જવાબ આપણો +3. ચાલો હવે શું થઈ ગયું? -6 + 3, એટલે ડાબી બાજુ અને જમણી બાજુને તમે સરખાવશો એટલે બંને પદ કેવા મળ્યા? અલગ અલગ. એટલે આનો મતલબ એમ છે કે આ બંને પદ છે એનો જવાબ કેવો હોવો જોઈએ? અલગ હોવો જોઈએ. એટલે અલગ મળી ગયો. હા, તો અહીંયા લખી નાખવાનું. કેટલા મળ્યા? એક બાજુ -6 બરાબર 3. હવે આ શું કહેવાય? -6 આ બરાબર કહેવાય નહીં, એટલે આ માથે લીટો કરી નાખવાનો, એટલે એ બરાબર કહેવાય નહીં. એટલે આપણે કહી શકીએ કે ડાબા બરાબર જબા છે નહીં, એટલે આ માથે લીટો કરી નાખો એટલે એનો મતલબ એમ થાય કે એના બરાબર એ મેળવ્યો નથી. ચાલો આજ આપણે મેળવવાનું હતું. હા, ચાલો હવે આગલો દાખલો જોઈએ. એમાં એ જ છે. a બરાબર -10, b બરાબર 1 અને c બરાબર 1. ચાલો પેલા સૌપ્રથમ વિધાન લખી નાખીએ. a ભાગ્યા b પ્લસ c. આ શું મળી ગયું આપણું? ડાબું પદ મળી ગયું. ચાલો a કેટલા છે? -10, એટલે -10. પેલા સૌપ્રથમ કિંમત મૂકી દઈએ. અને b કેટલા છે? 1 + 1. ચાલો અહીંયા b અને c કેટલા છે? બંને 1 1 જ છે, એટલે 1 1 મૂકી દીધા. ચાલો 10 - 10 ભાગ્યા અહીંયા કેટલા થઈ ગયા? 2. ચાલો હવે 2 વડે ભાગાકાર કરશો તો નિશાની સૌપ્રથમ ક્યાં મૂકી દેવાની? બહાર મૂકી દો, એટલે 2 વડે ભાંગવાના. ચાલો આ નીચે પદ જાય આમ 10 ભાગ્યા 2 થશે, એટલે આ 2 ને 2 વડે ભાંગી નાખીએ એટલે 2 પંચા 10. 2 પંચા 10. ચાલો જવાબ કેટલો આવે? 5. પણ નિશાની આગળ માઇનસ છે એટલે -5 આપણો જવાબ. ચાલો હવે આ શું મળી ગયું આપણને? ડાબી બાજુ મળી ગઈ. હવે આપણે જમણી બાજુ મેળવી લઈએ. તો જમણી બાજુ શું આપેલું છે કે a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. ચાલો a ભાગ્યા b પ્લસ a ભાગ્યા c. ચાલો અહીંયા a ભાગ્યા -10 ભાગ્યા 1 પ્લસ -10 ભાગ્યા 1. ચાલો રેડી. તો -10 ભાગ્યા 1 કરશો તો શું આવશે? કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગો એટલે એનો એ જ જવાબ મળે. હા, તો -10 ભાગ્યા 1 કરશો તો -10 પ્લસ ની નિશાની એમના એમાં વચ્ચે -10 ભાગ્યા 1 એટલે કેવા થઈ જાય? -10. ચાલો એટલે -10 પ્લસ માઇનસ અહીં કેવા થઈ જશે? -10. આમ પ્લસ માઇનસ માઇનસ એટલે -10. ચાલો પ્લસ માઇનસ માઇનસ એટલે -10 કેટલા થઈ જશે? -20. ચાલો ડાબી બાજુ અને જમણી બાજુ સરખી મળી ના, તો એ જ આપણે શોધવાનું હતું. તો અહીંયા લખવાનું કે -5 બરાબર -20, એટલે -5 બરાબર -20 છે નહીં. ચાલો એટલે કહી શકીએ કે ડાબા બરાબર જબા નથી. ચાલો ડાબા બરાબર જબા છે નહીં, લખી નાખો. ચાલો દાખલા નંબર 3 જોઈએ કે ખાલી જગ્યા પૂરો. ખાલી જગ્યા પૂરવાનું કીધું છે. તો સૌપ્રથમ શું કરશું? 369 ભાગ્યા ખાલી જગ્યા બરાબર 369. તો સૌપ્રથમ યાદ રાખો, જ્યારે ઓલા દાખલા શીખતા ત્યારે મેં કીધું હતું
કે અહીંયા કઈ સંખ્યા આવે કે જવાબ એનો આવે. તો તમને બધાને ખ્યાલ છે આપણે કોઈ પણ સંખ્યાને 1 વડે ભાંગીએ ને તો એની એ જ સંખ્યા મળે. ચાલો તો આપણે એક ધારીને કરીએ કે ધારો કે ખાલી જગ્યા વાળો અંક x છે. ચાલો રેડી, ખાલી જગ્યા વાળો અંક x છે. ચાલો હવે x મૂકી દઈએ. 369 ભાગ્યા x બરાબર 369. ચાલો હવે શું કરશું, અહીંયા જો ભાગાકાર છે એટલે છેદમાં જતા રહે, પરંતુ તમારે ભાગાકાર દૂર કરવો હોય અને ગુણાકારની નિશાની કરવી હોય તો શું થઈ જાય, વ્યસ્ત કરી નાખવાનું. શું કરી નાખવાનો, વ્યસ્ત કરી નાખવાનું. એટલે 369 ગુણ્યા અથવા અહીંયા ડાયરેક્ટ x લખી નાખો, આ ભાગાકાર છે એટલે છેદમાં x બરાબર 369. ચાલો રેડી. હવે શું કરશું, આ x ને સામેની સાઈડ જવા દઈશું અને આ 369 ને નીચે લઈ લઈશું. શું કરશું, અહીંયા ક્યાં છે ભાગાકારમાં, ઉપર જશે તો ક્યાં જતા રહેશે ગુણાકારમાં, અહીંયાથી અહીંયા ક્યાં આવતા રહેશે ભાગાકારમાં નીચે. ચાલો હવે આ x બરાબર 369 ભાગ્યા 369. ઉપર અંશમાં અને છેદમાં સમાન સંખ્યા હોય તો જવાબ શું આપણે 1 આવે. શું આવે 1. એટલે x બરાબર 1 આપણો જવાબ આવી જાય. એટલે આપણે આમ કહી શકીએ કે આમ 369 ભાગ્યા 1 કરો તો શું આવે 369 આવે. ચાલો એ જ રીતના દાખલા નંબર 2 જોવાનો છે. ચાલો હવે એ પણ દાખલો સમજી લઈએ એમનામ પેલા મૌખિક કે -75 ભાગ્યા તમે એવી કઈ સંખ્યા કરો કે જવાબ 1 આવે. તો તમને ખબર છે આની આ જ સંખ્યા તમારે ભાંગવી પડે તો તમારો જવાબ આવે 1. તો કેટલા વડે ભાંગવું પડશે, -75 વડે ભાંગવું પડશે. ચાલો સાદું રૂપ મેળવી લઈએ. ધારો કે ખાલી જગ્યા વાળો અંક શું છે x છે. ચાલો તમારે ખાલી જગ્યા આપેલી હોય કે MCQ આપેલા હોય ત્યારે તમારે ડાયરેક્ટ પણ આ દાખલો કરી શકો. ચાલો એટલે અહીંયા -75 એમ ના એમ ભાગ્યા અહીંયા શું મૂકવાનું x બરાબર 1. ચાલો હવે ભાગાકાર છે છેદમાં લખી નાખશું તો -75 ભાગ્યા x બરાબર 1. ચાલો હવે શું કરશું, આ x ને સામેની સાઈડ લઈ જઈશું, આ 1 ને અહીંયા છેદમાં લખી નાખશું. -75 ના છેદમાં 1 બરાબર x. ચાલો તો x બરાબર કેટલા મળી ગયા, -75. તો કહી શકીએ કે x બરાબર -75. આપણો જવાબ શું મળી ગયો, -75. તો આમ -75 ભાગ્યા -75 બરાબર 1 આપણો જવાબ આવે. ચાલો દાખલા નંબર C જોઈએ કે -206 ભાગ્યા ખાલી જગ્યા તો 1 આવે. તો ખબર પડી જશે હવે કેમ ખબર પડશે, કારણ કે જવાબ 1 ક્યારે આવે, તેની એ જ સંખ્યા વડે, એટલે કે તેની તે જ સંખ્યા વડે ભાગાકાર કરો તો જવાબ એ આવે. તો આપણે સૌપ્રથમ ધારી લઈએ કે ધારો કે ખાલી જગ્યા વાળો અંક x છે. ચાલો રેડી. -206 ભાગ્યા x બરાબર 1. ચાલો હવે શું કરી નાખશું, છેદમાં લખી નાખશું -206 ભાગ્યા x બરાબર 1. ચાલો હવે આ x ને સામેની સાઈડ જવા દઈશું અને આ 1 ને અહીંયા આવવા દઈશું. એક સ્ટેપ વધારીને પણ તમે આ દાખલો કરી શકો. શું કરવાનું, અહીંયા ખાલી 1 ને અહીંયા જવા દો તો પણ ચાલે અને પછી 1 ને જવા દો તો પણ ચાલે. એટલે x બરાબર -206 ના છેદમાં 1. તો 1 વડે ભાગાકાર કરશો તો શું આવશે, તેની તે જ સંખ્યા જવાબ આવશે. તો x બરાબર શું મળી જાય, -206. x બરાબર -206. આમ તમે લખી શકો કે -206 ભાગ્યા x ની જગ્યાએ શું લખી નાખવાનું,
-206 બરાબર 1. આ રીતના તમે લખી શકો. આ શૂન્ય છે. ચાલો રેડી. હવે દાખલા નંબર 2. અહીંયા જો -87 ભાગ્યા ખાલી જગ્યા તો 87 સંખ્યા તેની તે જ આવી છે એટલે 1 વડે ભાંગેલું. કેટલા વડે? 1 વડે. કારણ કે તેની તે જ સંખ્યા આવે એટલે 1 વડે ભાંગેલું. નિશાનીમાં ફેરફાર થયેલો છે એટલે 1 વડે ભાંગેલું પણ કેવા 1 વડે ભાંગ્યું છે? -1 વડે. કેમ? કારણ કે અહીંયા માઇનસ છે અને જવાબ કેવો દેખાય છે? પ્લસ. ચાલો ધારી લઈએ. ધારો કે ખાલી જગ્યા વાળો અંક x છે. ચાલો ખાલી જગ્યા વાળો અંક x છે તો -87 ભાગ્યા x બરાબર 87. તો સૌપ્રથમ શું કરશું? એ જ રીતના -87 ના છેદમાં કેટલા મૂકી દઈશું? x બરાબર 87. ચાલો હવે શું કરશું? એક સ્ટેપ વધારીને લખીએ જેમ અહીંયા લખવું હોય એમ. જો આ રીતના 87 બરાબર -87 ગુણ્યા અહીંયા શું કરશું? x. શું કરશું? x. કારણ કે આ x ને ક્યાં જાય? અહીંયા આ બાજુ આવે તો ક્યાંથી જાય? ગુણાકારમાં. હવે શું કરશું? આ 87 ના છેદ એટલે અહીંયા સ્ટેપ એક ખાલી વધે, બીજું કાંઈ થાય નહીં. -87 ના છેદમાં 87 બરાબર આ x. ચાલો રેડી. હવે શું કરશું? 87 એક આ 87 એટલે 1 આવશે પણ કેવા? -1. તો x બરાબર -1 આપણો જવાબ આવશે. એટલે આમ તમે લખી શકો કે આમ -87 ભાગ્યા -1 કરો તો જવાબ 87 આવે. રેડી. હવે ઈ દાખલો જોઈએ. અહીંયા કઈ સંખ્યાને તમે ભાંગશો 1 વડે તો 87 આવે. તો 1 વડે એની એ જ સંખ્યા આવે. શું કરવાનું છે તમારે અહીંયા પણ? ચાલો ધારી લઈએ. ધારો કે ખાલી જગ્યા વાળો અંક x છે. x ચાલો રેડી. અહીંયા x ધારી લઈએ ભાગ્યા અહીંયા 1 બરાબર -87. ચાલો હવે શું કરશું? આ x ભાગ્યા 1 થઈ જશે. આ ભાગાકાર છે એટલે છેદમાં અહીંયા બરાબર -87. ચાલો આ x બરાબર હવે આ 1 ક્યાં જશે? સામે સાઈડે ગુણાઈ જશે એટલે -87 ગુણ્યા 1. -87 ગુણ્યા 1 કરો તો શું આવે? -87 જ આવે. એટલે x બરાબર -87. આ આપણો જવાબ. ચાલો હવે f જોઈએ. ચાલો f બરાબર આ f છે. ખાલી જગ્યા ભાગ્યા 48 બરાબર -1 છે. ચાલો શરૂઆત કરીએ. શું ધારી લઈશું? ધારો કે ખાલી જગ્યા વાળો અંક x છે. ચાલો રેડી. અહીંયા x ભાગ્યા 48 બરાબર -1. ચાલો હવે શું કરશું? આ x એમને છેદમાં કેટલા લઈ લઈશું? 48. કેમ? કારણ કે ભાગાકાર છે એટલા માટે. આ -1. ચાલો આ x બરાબર આ -1 ગુણ્યા 48. ચાલો એક સાથે -1 સાથે 48 નો ગુણાકાર કરશો તો શું થઈ જશે? -48. એટલે x બરાબર -48 આપણો જવાબ આવશે. ચાલો 20 ભાગ્યા ખાલી જગ્યા બરાબર -2. ચાલો હવે જોઈ લઈએ. અહીંયા શું કરશું? શરૂઆત. ધારો કે ખાલી જગ્યા વાળો અંક x છે. ચાલો ખાલી જગ્યા વાળો અંક x છે. ચાલો અહીંયા 20 ભાગ્યા x બરાબર -2. ચાલો શું કર્યું? x ની ખાલી જગ્યાની જગ્યાએ x લખી નાખ્યા. અહીંયા 20
ભાગાકારમાં છે એટલે છેદમાં બરાબર -2. ચાલો હવે શું કરશું, આ 2 ને અહીંયા નીચે લાવશું અને x ને અહીંયા ગુણાકારમાં લઈ જઈશું એટલે 20/2 બરાબર x. ચાલો હવે આ નિશાની ક્યાં લખશું, અહીંયા આગળ લખી નાખશું. ક્યાં લખશું, આગળ અહીંયા નિશાની લખી નાખશું. એટલે ભાગાકાર કરશો તો 10 આવશે, 2 દાણ 20 એટલે -10. x બરાબર કિંમત તમને મળી જશે. x બરાબર કેટલા મળશે, -10. એટલે આમ તમે કહી શકો, આમ 20 / -10 કરશો તો જવાબ -2 આવશે. ચાલો યસ. હવે શું કરશું, અહીંયા પણ આ જ રીતનું સૌપ્રથમ લખી નાખશું. ધારો કે ખાલી જગ્યા વાળો અંક x છે. ચાલો રેડી. હવે શું કરશું, અહીંયા x ભાગ્યા કૌંસમાં 4 બરાબર -3. ચાલો હવે શું કરશું, અહીંયા x એમ નહીં, આ છેદમાં કેટલા આવતા રહેશે, 4 બરાબર -3. ચાલો હવે અહીંયા આ ક્યાં જતા રહેશે, અહીંયા ગુણાઈ જશે સામેની સાઈડ 3 સાથે. x બરાબર આ -3 ગુણ્યા 4 થશે. તો -3 ગુણ્યા 4 કરશો તો કેટલા મળશે જવાબ તમને, 4 તેરી 12. પણ કેવા, માઇનસ. ચાલો 3 4 12 જવાબ કેવા, માઇનસ. હવે આપણે લખી શકીએ આમ -12 ભાગ્યા 4 કરશો તો જવાબ આવશે -3. ચાલો આ રીતનો જવાબ આવી જાય આપણો. ચાલો હવે દાખલા નંબર 4 જોઈએ કે પૂર્ણાંક સંખ્યા a b ની 5 જોડી લખો જેથી a ભાગ્યા b બરાબર -3 થાય. શું કીધું છે, a ભાગ્યા b બરાબર -3 થાય. આવી એક જોડ 6 - 2 છે કારણ કે 6 ભાગ્યા -2 બરાબર -3 થાય. ચાલો એક જોડ તો આપણને આપી દીધી છે. શું કીધી છે, એક જોડ આપણને આપી દીધી છે, કઈ છે, 6 અને -2. ચાલો હવે એક ટ્રીક તમને શીખવાડું. આમાં શું કરવાનું, બીજું તમારે એક પદ તમારે નિશાની બદલી નાખવાની. શું કરવાનું, નિશાની બદલી નાખવાની. હવે અહીંયા જો આ પદને પેલા પદને માઈનસ ની નિશાની આપી દેવાની એટલે બીજી જોડ શું થઈ જાય, -6 અને 2. બીજી આવી તમે ઝડપ ટ્રીક લખી શકો. ચાલો હવે -3 તમારે લાવવાના છે તો 3 જે આવતો હોય એ તમારે યાદ રાખવાનું કે કોઈ સંખ્યાને તમે 3 અહીંયા શું જવાબ 3 આવવો જોઈએ. ચાલો એક બીજું કહું કે અહીંયા 9 ભાગ્યા 3 કરશો તો 3 તેરી 9 થશે. હા તો એક આ રીતના પણ તમે લખી શકો કે 3 અને -3. બીજું પદ તમે લખી શકો, બીજું આ પદને પણ તમે લખી શકો. સોરી 9 અહીંયા 9 અને -3. ચાલો 9 અને -3 કારણ કે 9 ને 9 શું છે, a ની જગ્યાએ 9 અને b ની જગ્યાએ -3. એ જ રીતના હવે શું કરવાનું, a ની કિંમત બદલી નાખવાની -3 અને 9. ચાલો અહીંયા કીધું છે ને આ a અને b ની 5 જોડે લખવાની. ચાલો હજી તમે લખી શકો 12 ભાગ્યા 4 કરો. 12 ભાગ્યા 4 કરો એટલે 4 તેરી 12 થશે. આ બે ને વારાફરતી એક એક નિશાની આપી દેવાની એટલે પાંચમું ઉદાહરણ આપણે લખી શકીએ કે -12 અને 4. બીજું હજી છઠ્ઠું ઉદાહરણ લખવું હોય તો -4 અને 12. ચાલો હજી આના વધારે ઉદાહરણ લખી શકો. કઈ રીતના, 6 તેરી 18 થાય તો 18 ઉપર મૂકી દેવાના છેદમાં 6. 6 તેરી 18 થશે, 6 તેરી 18. તો હજી તમારે લખવું હોય તો લખી શકો કે 18 -18 ને 6. હજી આઠમું ઉદાહરણ લખવું હોય તો લખી શકો કે 6 અને -18. આ રીતના તમને યોગ્ય લાગે એટલા ઉદાહરણ તમે લખી શકો. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 5 જોઈએ કે બપોરે 12 વાગ્યાનું તાપમાન 0 થી ઉપર 10 અંશ છે. જો 2 અંશ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી ઓછું થતું જાય તો કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય અને મધ્યરાત્રિનું તાપમાન શું હોય? તો સૌપ્રથમ આમાં બે પ્રશ્ન પૂછ્યા છે. શું પૂછ્યા છે?
કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય, પછી મધ્યરાત્રિનું તાપમાન શું? ચાલ શું કરવા સૌપ્રથમ કીધું છે બપોરે 12 વાગે એટલે શરૂઆતનું તાપમાન કેટલું છે 0 થી ઉપર 10 અંશ એટલે 0 થી ઉપર કેટલું 10 અંશ સેલ્સિયસ અને કયા સમયે 0 થી નીચે એટલે 0 થી નીચે કેટલું કીધું છે 8 અંશ સેલ્સિયસ એટલે કે માઈનસ, નીચે હોય ઈ માઈનસ ઉપર હોય પ્લસ એટલે આટલું કેટલા વાગ્યા થાય એવું કીધું છે અને મધ્યરાત્રિનું તાપમાન શું હોય એ આપણને પૂછ્યું છે. તો સૌપ્રથમ આપણે શરૂઆત કરીએ. ચાલો હવે પછી એક બીજું સમજી લઈએ કે 0 થી ઉપર 10 અંશ સેલ્સિયસ તો છે પણ જો 2 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે મધ્યરાત્રિ સુધી, શું કીધું છે પ્રતિ કલાક એટલે 1 કલાકમાં 2 અંશ સેલ્સિયસ તાપમાન ઓછું થાય એવું કેટલા વાગ્યા સુધી થાય છે મધ્યરાત્રિ સુધી એટલે બપોરના 12 થી રાતના 12 સુધી થશે. તો કુલ કેટલું થશે 1 કલાકમાં 2 હોય તો 12 દુ 24 અંશ સેલ્સિયસ ટોટલ થશે. પછી શું કરવાનું છે આપણે 0 થી 8 અંશ સેલ્સિયસ એટલે શું કરશું ટોટલ 10 છે એમાંથી પ્લસ કૌંસમાં 2 એટલે કે 2 બાદ કરતા જઈશું એટલે 10 માંથી 2 જશે તો કેટલા વધશે 8 અંશ એટલે બપોરે 12 વાગ્યે 10 હોય તો 1 વાગ્યે કેટલું હોય 8 હોય. એ જ રીતના 2 વાગ્યે કેટલું હોય આમાંથી 2 ઓછું થાય તો 6 હોય. 3 વાગ્યે કેટલું હોય 4. 4 વાગ્યે કેટલું હોય 4 વાગ્યે 2 હોય. એ જ રીતના 5 વાગ્યે કેટલું હશે 0. ચાલ 6 વાગ્યે કેટલું હોય 6 વાગ્યે 2 ઓછું કરો એટલે -2 થાય. 7 વાગ્યે -4. 8 વાગ્યે કેટલું થાય -6. 9 વાગ્યે કેટલું થાય -8. ચાલો એક આ મેળવવાનું હતું તો 9 વાગ્યે -8 અંશ સેલ્સિયસ તાપમાન હોય. ચાલો એટલે શું કીધું છે તો કયા સમયે તો રાત્રિના 9 વાગ્યે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય. ચાલો હવે એટલું ખબર પડી ગઈ. ચાલો હવે શરૂઆત કરીએ અને કુલ કેટલું થશે 24. મધ્યરાત્રિ સુધી કુલ કેટલું થાય 24. 1 કલાકમાં કેટલું ઓછું થાય 2 અંશ સેલ્સિયસ. ચાલો હવે લખી નાખીએ કે શરૂઆતનું તાપમાન અથવા બપોરના 12 વાગ્યાનું તાપમાન લખી નાખીએ. શરૂઆતનું તાપમાન 12 વાગ્યે કેટલું છે 10 અંશ સેલ્સિયસ. ચાલો હવે 12 વાગ્યા પછી 1 વાગ્યાનું 1 વાગ્યે ડાયરેક્ટ 1 વાગ્યે લખું છું કારણ કે જગ્યાનો અભાવ છે એટલા માટે. 1 વાગ્યે કેટલું થશે તાપમાન 10 અંશ સેલ્સિયસ માંથી 2 ઓછું કરી નાખવાનું એટલે કેટલું વધશે 8 અંશ સેલ્સિયસ. ચાલો 2 વાગ્યે એ જ રીતના કરતું જવાનું 2 ઘટાડતું જવાનું એટલે 8 માંથી 2 જાય તો કેટલા વધે 6. ચાલો 3 વાગ્યે 6 માંથી 2 જાય તો 4. ચાલો 4 વાગ્યે 4 માંથી 2 જાય તો 2. એ જ રીતના 5 વાગ્યે 2 માંથી 2 જાય તો 0. ચાલો 6 વાગ્યે કેટલું 0 માંથી 2 જાય તો -2. ચાલો 7 વાગ્યે -2 માંથી -2 જાય તો કેટલા થઈ જાય -4. 8 વાગ્યે -4 માંથી -2 જાય તો કેટલું થઈ જાય -6. ચાલો હવે 9 વાગ્યે કેટલું થશે -6 - 2 એટલે -8 અંશ સેલ્સિયસ થાય. ચાલો 8 વાગ્યે એટલે કયા સમયે શું કીધું હતું કયા સમયે તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય તો રાત્રિના 9 વાગ્યે આપણે લખી શકીએ. આપણો પહેલો જવાબ થશે કે રાત્રિના 9 વાગ્યે
તાપમાન 0 થી નીચે 8 અંશ સેલ્સિયસ હોય. ચાલો આ મળી ગયું. હવે બીજો પ્રશ્ન શું કીધો હતો? ચાલો બીજો પ્રશ્ન શું કીધો હતો કે 10 અંશ સેલ્સિયસ છે તો 1 કલાકમાં કેટલું 2 અંશ સેલ્સિયસ, તો ટોટલ કેટલી થશે? બપોરના 12 થી રાત્રિના 12 કલાક થશે. તો અહીંયા લખવાનું કે 1 કલાકમાં કેટલું ઘટે છે? 2 અંશ સેલ્સિયસ. ચાલો તો 12 કલાકમાં કેટલું ઘટશે? તો 12 કલાકમાં 83 મૂકી દેવાની. ચાલો તો શું થશે? આ બંનેનો ગુણાકાર. તો અહીંયા બાજુમાં કરી નાખું કે 2 ગુણ્યા 12 ના છેદમાં 1. ચાલો શું થશે? અહીંયા 12 નો 2 સાથે ગુણાકાર ને 1 છેદમાં, તો 12 દૂને 24. તો 24 અંશ સેલ્સિયસ થશે કુલ ટોટલ 12 કલાકમાં. ચાલો 10 અંશ સેલ્સિયસ થી આપેલું છે તો મધ્યરાત્રિનું તાપમાન શું થશે? અહીંયા લખું છું મધ્યરાત્રિનું તાપમાન. ચાલો મધ્યરાત્રિનું તાપમાન 10 થી માઇનસ કેટલું થશે? 24. કુલ કેટલું છે તફાવત? 24 નો ટોટલ થાય છે ને, ટોટલ 24. તો 24 એટલે 10 માંથી 24 જશે તો -14 અંશ સેલ્સિયસ. તો ચાલો આપણે કહી શકીએ કે મધ્યરાત્રિનું તાપમાન 0 થી નીચે કેટલું છે? 14 અંશ સેલ્સિયસ હશે. ચાલો તો અહીંયા લખી નાખવાનું કે મધ્યરાત્રિનું તાપમાન 0 થી નીચે 14 અંશ સેલ્સિયસ હોય. ચાલો લખી નાખો. ચાલો દાખલા નંબર 6 જોઈએ કે વર્ગ પરીક્ષામાં +3 દરેકને સાચા જવાબ માટે અને -2 દરેકને ખોટા જવાબ માટે આપવામાં આવે છે, અને કોઈ પણ સવાલના જવાબ માટે જો પ્રયત્ન ન કરવામાં આવે તો તેનો એક પણ ગુણ આપવામાં આવતો નથી. ચાલો એમાં પહેલો પ્રશ્ન છે, બે પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન જોઈએ કે રાધિકાએ 20 ગુણ મેળવ્યા. ચાલો એને 20 ગુણ મેળવ્યા. જો તેને 12 સાચા જવાબ આપ્યા હોય તો તેના કેટલા જવાબો ખોટા છે, એટલે કેટલા પ્રશ્નો ખોટા છે એમ કીધું છે. ચાલો તો આપણને ગુણ પેલા આપી દીધા છે, એના પરથી આપણે પ્રશ્નોની સંખ્યા મેળવી નાખશું. ચાલો 20 ગુણ આપી દીધા છે, 12 સાચા જવાબ આપ્યા છે. સાચા જવાબ આપ્યા હોય તો એના સાચા જવાબને કેટલા છે? એક પ્રશ્નના 3 ગુણ, એટલે આપણે એના ગુણ મળી જશે. એના પરથી આ ગુણમાંથી સાચા જવાબનો ગુણ બાદ કરી દઈશું, એટલે શું મળશે? આપણે ખોટા ગુણ મળશે. ખોટા ગુણ કેટલા પડ્યા છે એના પરથી આપણે ખોટા કેટલા કર્યા છે? દરેક ખોટાના કેટલા છે? -2. એના -2 વડે એને ભાંગી દઈશું, એટલે આપણને શું મળી જશે? ખોટા જવાબો કેટલા છે, એટલે પ્રશ્નોની સંખ્યા આપણને મળી જશે કે કેટલા પ્રશ્નો એને ખોટા કરેલા છે. ચાલો સૌપ્રથમ જોઈએ, લખીએ અહીંયા રાધિકાએ 20 ગુણ મેળવ્યા. ચાલો હવે બીજું શું કીધું છે? દરેક સાચા જવાબના 3 છે અને ખોટાના -2 છે. 12 સાચા જવાબ આપ્યા છે. ચાલો 12 સાચા જવાબ, તો અહીંયા લખું 12 સાચા જવાબ આપ્યા તો તેના ગુણ કેટલા થાય? એના 12 ગુણ્યા કેટલા કરવા પડશે? 3, કારણ કે 12 સાચા જવાબો આપ્યા છે, એટલે 12 પ્રશ્નના જવાબ સાચા આપ્યા છે, અને એક પ્રશ્નના
3 એટલે 12 13 ને કેટલા થશે 36 એટલે એના ગુણ કેટલા મળ્યા હોય 36 ચાલો આ 36 ગુણ મળી ગયા હોય એને પણ એને શું કીધું છે એને ખોટા જવાબો કેટલા આપ્યા છે ને એ આપણે મેળવવાનું છે તો સૌપ્રથમ આપણે પહેલા ખોટા જવાબોના પેલા ગુણ મેળવવા પડશે પછી આપણને પ્રશ્ન મળશે તો આપણને કઈ રીતના ખોટા જવાબો મળે તો સૌપ્રથમ આપણે શું કરવું પડે રાધિકાના ગુણ છે એમાંથી આ બાદ કરવા પડે શું કરવું પડે સાચા જવાબો પ્લસ ખોટા જવાબો થઈને 20 ગુણ મળે ને કારણ કે સાચા કર્યા હોય પ્લસ ખોટા કર્યા હોય એના બરાબર કેટલા 20 ગુણ મળે તો ચાલો અહીંયા લખી નાખવાનું ખોટા જવાબો એટલે કુલમાંથી આમાંથી શું બાદ કરી દેવાનું એટલે ખોટા જવાબોના ગુણ બરાબર કુલ સ્કોર એટલે એને કેટલા મેળવેલા ગુણ છે એમાંથી શું કરવું પડશે આ 12 સાચા જવાબોના ગુણ એટલે 12 સાચા જવાબોના કુલ ગુણ ચાલો એટલે કેટલા છે ખોટા જવાબોનો તો આપણે મેળવવાના છે અહીંયા કુલ એને સ્કોર કેટલાનો કર્યો છે 20 ગુણનો માઈનસ આ કેટલા છે 36 એટલે 20 માંથી 36 જાય તો કેટલા વધશે 16 અને કેવા માઈનસ એટલે -16 ગુણ એને ખોટા જવાબોના ગુણ થઈ ગયા એટલે ખોટા જવાબો હોય એના -16 થયા હોય ચાલો હવે શું કરવાનું છે આપણે એની પ્રશ્નોની સંખ્યા મેળવવાની છે એટલે શું કરવું પડશે આપણે એને કેટલા વડે ભાંગવા પડશે -2 વડે એટલે લખી નાખું કે ખોટા જવાબોની સંખ્યા બરાબર શું કરવું પડશે આપણે અહીંયા -16 ભાંગ્યા -2 કરવું પડશે હવે 16 બંને માઇનસ નિશાની છે તો કેવી થઈ જશે પ્લસ એટલે 16 ભાંગ્યા 2 તો કેટલા થઈ જશે 16 ભાંગ્યા 2 એટલે 8 દુ 16 એટલે 2 ભાંગ્યા 16 કરશો એટલે કેટલા થઈ જશે 8 આવશે 2 8 16 એટલે 0 0 એટલે જવાબ કેટલા આવશે 8 ચાલો એટલે ખોટા જવાબો અને પ્રશ્નોની સંખ્યા કેટલી થઈ જાય ખોટા ચાલો તો અહીંયા ડાયરેક્ટ લખી નાખો તો પણ ચાલે શું પ્રશ્ન પૂછ્યો છે તેને કેટલા જવાબો ખોટા છે તો આપણે કહી શકીએ તેને 8 જવાબો ખોટા છે ચાલો દાખલા નંબર 96 બીજો જોઈએ કે મોહિનીએ આ પરીક્ષામાં -5 ગુણ મેળવ્યા છે જો કે તેના 7 સાચા જવાબો હતા તો તેને કેટલા ખોટા જવાબો લખ્યા છે અહીંયા પણ શું કરવાનું છે ખોટા જવાબોની સંખ્યા જ લખવાની છે ચાલો સૌપ્રથમ લખી નાખીએ મોહિનીએ મેળવેલ ગુણ -5 ચાલો હવે જો તેને 7 સાચા જવાબો હતા તો તેને કેટલા ખોટા જવાબોની સંખ્યા હશે ચાલો તો 7 જવાબોનું લખો અહીંયા હું સૌપ્રથમ કે 7 સાચા જવાબોના ગુણ 7 સાચા જવાબ હોય એના કેટલા ગુણ થશે 7 સાચા જવાબના 3 એટલે ગુણ્યા 3 એટલે 7 તેરી કેટલા થશે 21 એટલે 21 ગુણ થઈ ગયા ચાલો એ જ રીતના કુલ સ્કોર માંથી શું કરશું આ બાદ કરી દઈએ એટલે આપણને એના માઈનસ થયેલા ગુણ મળી જશે એટલે કે ખોટા ગુણ મળી જશે ખોટા ગુણના પછી આપણે એના પરથી આપણે પ્રશ્નોની સંખ્યા મેળવી લઈશું ખોટા જવાબોના ગુણ બરાબર કુલ સ્કોર એનો સ્કોર કેટલો હતો -5 કેટલો હતો -5 ઓછા એટલે ઓછા અથવા અહીંયા લખી નાખું ઓછા 7 સાચા જવાબોના ગુણ ચાલો એટલે કેટલા બની જશે -5 અને આ -21 એટલે કેટલા થઈ જશે
-5 ને -1 કેટલા થાય? -26. એટલે -26. આ આપણને શું મળ્યા? ખોટા જવાબોના ગુણ મળ્યા છે. આપણે પ્રશ્નોની સંખ્યા મેળવવાની છે. પ્રશ્નોની સંખ્યા મેળવવી તો આને કેટલા વડે ભાંગવા પડે? 2 વડે ભાંગવા પડે. ચાલો, ખોટા જવાબોની સંખ્યા બરાબર -26 ભાંગ્યા -2. ચાલો, બંને માઇનસ નિશાની માઇનસ પ્લસ થઈ જાય છે. ચાલો, એટલે 26 ભાંગ્યા 2 કરશો તો જવાબ કેટલો મળે જશે? માઇનસ પ્લસ થઈ જશે. એટલે 26 ભાંગ્યા 2 કરશો તો કેટલા મળશે? 13. એટલે આપણે કહી શકીએ કે કેટલા પ્રશ્નો ખોટા હશે? 13. એટલે આપણે કહી શકીએ તેને 13 ખોટા જવાબો લખ્યા. ચાલો, આ લખી નાખો. અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. ચાલો, લખી નાખો. પછી દાખલા નંબર 7 જોઈએ. ચાલો, દાખલા નંબર 7 જોઈએ કે એક લિફ્ટ એલિવેટર 6 મીટર પ્રતિ મિનિટના દરે, એટલે 1 મિનિટમાં કેટલી 6 મીટર ના દરે ખાણમાં ઉતરે છે, એટલે કે નીચે જાય છે. જો જમીનથી 10 મીટર ઉપરથી નીચે ઉતરતી હોય, જમીનથી ઉપર 10 મીટરથી ઉપરથી નીચે ઉતરતી હોય તો -350 મીટર સુધી પહોંચતા તેને કેટલો સમય લાગશે? તો સૌપ્રથમ આપણે લખી નાખીએ કે લિફ્ટનું પ્રારંભિક સ્થાન, કે લિફ્ટનું પ્રારંભિક સ્થાન કેટલું છે? 10 મીટર. ચાલો, 10 મીટર. હવે લિફ્ટનું અંતિમ સ્થાન કેટલું છે? અંતિમ સ્થાન છે -350. હવે શું કરવાનું છે? હવે આ બંનેનો તફાવત લેવાનો છે કે લિફ્ટ દ્વારા કુલ કેટલું અંતર કપાય છે. ચાલો, હવે તમે કદાચ કંઈક બાઇક લઈને જતા હો તો તમે આંકડા જોયેલા હશે કે આટલી ગાડી હાલેલી છે. તો ઉદાહરણ તરીકે હું એમ લઉં કે જ્યારે તમે ગાડીને ચલાવવાની શરૂઆત કરી ત્યારે 400 હાલેલી હતી. જ્યારે તમે કોઈ સ્થળેથી પાછા આવશો ત્યારે તમારી ગાડી કેટલી હાલી ગઈ છે? 500. હવે તમને કેમ ખબર પડશે કે તમે કેટલી ગાડી હાંકી? તો શું કરવું પડશે? આ બંનેનો તફાવત લેવો પડશે. તો એ જ રીતનું અહીંયા શું લેવું પડશે? બંનેનો તફાવત. તો હવે લખું છું કે લિફ્ટ દ્વારા કપાયેલું કુલ અંતર કેટલું થશે? કુલ અંતર તો કે ઉપલું 10 મીટર અને માઇનસ તફાવત લેવો પડશે, એટલે માઇનસ, અને અહીંયા -350 એમને. ચાલો, આ શું કર્યું? આ 10 મીટર છે અને આ તફાવત લીધો, અને આ તફાવત એટલે બાદબાકી, અને આ -350 મીટર એમને. એટલે માઇનસ કેવા થઈ જશે? પ્લસ. એટલે 10 + 350 એટલે ટોટલ કેટલા થશે? 360 મીટર. ચાલો, ટોટલ કેટલું થશે? 360 મીટર. ચાલો, હવે શું કીધું છે કે 6 મીટર પ્રતિ મિનિટના દરે, એટલે શું કીધું છે? આ લિફ્ટ રે 1 મિનિટમાં કેટલું અંતર કાપે છે? 6 મીટર. તો અહીંયા લખવાનું કે લિફ્ટ 1 મિનિટમાં 6 મીટર અંતર કાપે છે. ચાલો, 6 મીટર અંતર કાપે છે. ચાલો, હવે શું કરવાનું છે? આપણે કેટલો સમય લાગશે? આપણે સમય મેળવવાનો છે. તો આપણે શું કરશું કે ચાલો 6 મીટર અંતર કાપવા માટે, તો અહીંયા લખું છું, ત્રિરાશિ મૂકું છું કે 6 મીટર અંતર કાપવા માટે લાગતો
સમય. લાગતો સમય કેટલો છે? 1 મિનિટ. ચાલો, શું થઈ ગયું? 6 મીટર અંતર કાપવા માટે લાગતો સમય 1 મિનિટ. તો કેટલું અંતર કાઢવા આપવાનું છે? ટોટલ 360 મીટર. તો અહીં લખવાનું કે 360 મીટર અંતર કાપવા માટે લાગતો સમય આપણે મેળવવાનો છે એટલે 83 સમય. ચાલો, હવે શું કરશું? આ રીતનું થઈ ગયું કે 6 એ 1 તો 360 એ કેટલા? આ રીતના થઈ ગયું. ચાલો, હવે ત્રીજી રાશિ મૂકશું એટલે 360 ગુણ્યા 1 થશે અને 6 છેદમાં આવતા રહેશે. ચાલો, શું કરવાનું છે? 360 ગુણ્યા 1 ના છેદમાં 6 થશે. તો 6 36 થઈ જશે. 36 થશે એટલે 60 ગુણ્યા 1 એટલે 60 એટલે 60 મિનિટ જેટલો સમય લાગશે. તો 60 મિનિટ બુકમાં જે જવાબ આપેલો 60 મિનિટ આપેલી હોય તો 60 મિનિટ અને 1 કલાક આપેલી હોય તો 1 કલાક. ચાલો, એટલે 360 મીટર અંતર કાપવા માટે લાગતો સમય કેટલો હશે? 1 કલાક હશે. ચાલો, અહીંયા આપણું આ સ્વાધ્યાય પૂર્ણ થાય છે. જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો. ચેનલને હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી આવા અવનવા વિડીયો તમને મળતા રહે. અસ્તુ. જય હિન્દ, જય ભારત.